ગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એડવાન્સ રબર કંપની સામે કામદારો દ્વારા વેતન મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કામદારોનું કહેવું છે કે ખાસ કરીને મહિલા કામદારોને 10 કલાક સુધી કામ કરાવીને માત્ર ₹325 નું વેતન આપવામાં આવે છે, જે મિનિમમ વેતન કાયદાના નિયમો સામે છે। મહિલા કામદારોનું કહેવું છે કે 10 કલાકની મહેનત બદલ ₹325 આપવાનું અન્યાયપૂર્ણ છે। તેઓએ જણાવ્યું કે મિનિમમ વેતન કાયદા માત્ર કાગળ પર જ રહી ગયા છે અને વાસ્તવમાં તેનું પાલન થતું નથી। પુરુષ કામદારો પણ આ મુદ્દે મહિલાઓના સમર્થનમાં ઉતર્યા છે। વેતન મુદ્દે રોષ વ્યક્ત કરવા કામદારો સરીગામ બજારથી પગપાળા કંપની સુધી પહોંચ્યા હતા। તેમણે ન્યાયસંગત વેતન, નિયમિત પગાર અને કામના કલાકો અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠાવી છે। કામદારોનો આક્ષેપ છે કે અગાઉ પણ મિનિમમ વેતન મુદ્દે અનેકવાર હડતાલો અને વિરોધ પ્રદર્શન થયા છે, છતાં આજ દિન સુધી સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। અમે જીઆઈડીસીમાં કામ કરીએ છીએ, એડવાન્સ કંપનીમાં લબડવાની, તો અમારું ₹325 પગાર છે। કેટલા કલાક કામ કરો? 10 કલાક। શું કામ કરો છો કંપનીમાં? અમે પેકિંગનું કામ કરીએ છીએ। સરકાર તમારે શું માંગ છે? સરકાર અમારે વધારે અમે પગારના હારી કમ્પ્લેન કરીએ। માંડા પ્લાસ્ટિક ઝોનમાં એડવાન્સ રબર નામની કંપનીના કામદારો મારી પાસે આવ્યા હતા રજૂઆત લઈને। જેમ કે એમને સરકારના પરિપત્ર પ્રમાણે જે મિનિમમ વેજસ છે એનો પગાર મળતો નથી। મિનિમમ વેજસ પ્રમાણે ₹490 8 કલાકના મળવા જોઈએ, ત્યારે આમને 10 કલાકના 320 330 એવા મળતા છે અને એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, એમનો પીએફ આપવામાં આવતો નથી અને એમને ઈએસઆઈ ની સુવિધા આપવામાં આવતી નથી અને આવો કામ કરે છે એમની સેફટી પણ આપવામાં આવતી નથી। ત્યારે આજે કંપની પર આવ્યા હતા પણ હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી મેનેજમેન્ટ સાથે। જો અમારા લોકોને પૂરતો ન્યાય નહીં આપશે તો અહીંયાથી કામદારો ગેટ પરથી ઉઠવાના નથી। અમે પણ પૂરી રાત બેસું, અમારા પણ કાર્યકર્તાને અહીંયા